જય માતાજી. હવે આપણો સ્ટોરે જઈશું. સ્ટોરની અંદર સ્ટોર ઉપર તો આવી ગઈ છે, હવે સ્ટોરની અંદર જઈશું. સ્નો બહુ જુઓ, હજી ઓગળવાની તો વાત નહીં, બહુ વાર લાગશે. ઢગલો તો હજી નહીં જ છું, તો ખબર નહીં 4 ઓગસ્ટ છે, બહુ ટાઈમ લાગશે. તડકો તો આવી ગયો, મસ્ત વેધર તો સારું હો, સનલાઇટ બનલાઇટ, એટલું બધું કોલ્ડ પણ નહીં. હાર્ટ પણ રાત પડે એટલે બહુ કોલ્ડ થઈ જાય, કારણ કે શું બરફ ઓગળે ને એના કારણે વધારે કોલ્ડ થઈ જાય. તો અત્યારે હાલ તો ટેમ્પરેચર સારું મસ્ત એવું, બહાર ફરવાની મજા આવે એવી હાલ. પણ રાતે બહુ ઠંડુ એમ જેવું થઈ જાય, કારણ કે રાતે -10 થઈ ગયું હતું. રાતે હાલ તો એટલું બધું નહીં. બાર્બર શોપ પણ ઓપન થઈ જાય. સ્નો 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 બહુ કાઢવું પડે ભાઈ. તો હવે આપણે ઉપર જોઈ લઈએ સ્ટોરની ઉપર કેટલો બરફ છે, બતાવી દઉં. હજી સ્ટોરની ઉપર બરફ જ છે. વાતાવરણ તો સ્નો તો ઉપર હજી નહીં જ છે. વાતાવરણ મસ્ત, જો સનલાઇટ પણ સારી એવી છે. ઝાડ લીલો થશે થોડી વાર લાગશે, અને 1-1.5 મહિનો લાગશે. સ્ટોર ઉપર હાલ ઠંડુ છે. ગાડી જો ખાલી આપણે આવી જઈએ સ્ટોરે. તો પેલું ફ્રીજ પણ ચાલુ થઈ ગયું, એટલે પેલા અહીંયા મિલ્ક હતું એ ખાલે ત્યાં મૂકી દીધું. આ થોડું મોસ્ટા જોઈ લઈએ, હમણાં ભરવાનું થાય. બીજું તો જો કાલ લાઇટ અહીંયા ચાલુ હતી ને, એ પણ બંધ થઈ ગઈ. ટેમ્પરેચર પણ સારું એવું ડાઉન થઈ ગયું, ઠંડુ અંદર થઈ ગયું. હું ટેમ્પરેચરનું અહીંયા હતું કેમ કે મૂક્યું, એ ટેમ્પરેચર બતાવો તમને. બીજું તો કાલે ડિલિવરી આવશે બધી પોલારની બધી, પણ આજે જો અહીંયા મસ્ત એવું સાફ ક્લીન કરી દીધું હાલ હમણાં. જો પાછળ જો જગ્યા મસ્ત સ્પેસ કરી દીધી. અને ટેમ્પરેચર પણ આપણે જોતા આવીએ. ટેમ્પરેચર પણ કાલે અહીંયા 60 હતું, અહીંયા હાલ કેટલું છે અહીંયા બતાવે છે. જો 38 થઈ ગયું ને, એ ઠંડુ થઈ ગયું. જો એન્થાની ડિલિવરી આવી ગઈ છે ભાઈ. કોરોના મોડેલો 61 કેસ એવરી ડે ડિલિવરી આવે છે. કોક ના કોક ચાલુ જ હોય. ગોઠવી દઈએ હરખું બધું મસ્ત એવું. આ જે બધા ઘોડા ખાલી ને એ બધા એને જ છે, એટલે બધા હવે હાલ ગોઠવી દઈએ. મોસ્ટર આપણે હમણાં તો ગોઠવી દઈએ, થોડો ઓછો થયો હોય. આ કોક બધી 2 લીટરની બધું કોક નાખો, રેક છે 2 લીટરનું. કોક, ફેન્ટા, ડોક્ટર પેપર, કેનેડા ડ્રાય, નીચે પેપ્સીનો 12 પેક, કોકનો 12 પેક, સ્લસી મજા આવી જાય હવે ખાવાની. અરે સ્લસી તો બાંગ્લાદેશ ભારતની આજ તો મેચ હતી. મસ્ત એવું પરફોર્મન્સ આપ્યું તો આપણી ભારતની ટીમે. શાનદાર વિજય થઈ ગયો 231 રને. તો આપણા માટે ગર્વની વાત છે કે ભારતનો વિજય થયો આજે મસ્ત એવો. તો નેક્સ્ટ પણ મેચ આવશે. રોજે રોજ મેચ ચાલુ જ છે અહીંયા ICC. તો આપણે રોજે રોજ થોડું કહેતા રહીશું કે કોણ જીત્યું કોણ હાર્યું. તો આજે આપણો ઇન્ડિયા જીતી ગયો, ભારત. તો આપણા માટે ગર્વની વાત છે કે ભારત જીતી ગયું આજે. મસ્ત એવું શાનદાર પરફોર્મન્સ હતું. એની અંદર આપણે શુભમન ગિલ એ ગાભા કાઢ નાખ્યા બાંગ્લાદેશને. તો કારણ કે 101 રન માર્યા એને, સૌથી વધારે રન એના જ શુભમન ગિલના. આજે જે મેચ પતી એની અંદર તો શાનદાર વિજય થયો. એમાં સૌથી વધારે ભૂમિકા શુભમન ગિલની છે, કારણ કે 101 રન માર્યા એને, સૌથી વધારે રન માર્યા બધા કરતાં. જે રોહિત શર્મા, વિરાટ કોહલી બધા કરતાં પણ સારું પરફોર્મન્સ એને આપ્યું હતું આજે. અને એ પાવ નોટ આઉટ રહેતો છે લાસ્ટ સુધી. સારું પણ જીત્યા એટલે આપણા આનંદ છે કે ના આપણી ભારતની ટીમ જીતી આગળ જાય.
આજે વેપો આવીશું, હવે જોઈએ શું હોય, વેપો છે કે શું છે. કદાચ બને તો વેપો જ હશે, કારણ કે વેપોનો ઓર્ડર કર્યો તો પણ વધારે આવી નહીં, કોઈ ઓછી થઈ આવી, કારણ કે એને તો મળતી નથી કે શું હતું, એનો પ્રોબ્લેમ હતો. બધે વેપો જ છે, કારણ કે અલ્ફા બ્રાન્ડમાં વેપો જ આવી, વેપો આવી ગઈ. હવે જોઈ લઈએ, ચેક કરીએ કઈ કઈ વેપો કઈ કઈ ફ્લેવર આવી છે. Number 12. $5, no? This one all above no. Yeah, I know. 5 એ અમીગો આવે. મસ્ત 5:30 થઈ જાય હાંજના. ટિકિટ હશે, ટિકિટ ગેસ પુરાવશે. હાય કમિંગ. What's your name? This is Bruni. Bruni. Yeah. Oh, she's very friendly. She will not bite you. Okay. Yeah, right? You just like to be in here. Oh. Oh. Bruni. So sorry. It's okay. Come on, little girl. Breed dog લઈને આવી. Come on. Hi. Hi. Come on, little girl. Come on. She's like, listen, we're not gonna eat anything. What's your name? This is Bruni. Bruni. Say hi. આપણે કે હાટ કયાનો એ કણી કે સ્ટેન્ડ. Hi. Thank you. જો કોમ કરીને ગાડીઓ છૂટી ગયો, કારણ કે સાંજના 6 વાગે ને ભાઈ, એટલે બધી જગ્યાએથી કોમ ફિનિશ કરીને અત્યારે અહીંયા આવો. કન્સ્ટ્રક્શન કોમ હોય, પછી એવું કહેવાય ગમે તે ઘર બનાવવાનું હોય, લાકડાનું પ્લાયવુડનું કામ હોય, આ બધું જ કામ આ બધું જોડે લઈને જ ફરું. સીડીઓ ને બીડીઓ બધું આવી આ વેન લઈને ફરું મોટી, એનો બધો અંદર મજૂરી આવે, બધું થાય અંદર. અને ઉપર જો એ ટોલી પણ પડી, જે કન્સ્ટ્રક્શનમાં ધાબુ બનાવવા માટે યુઝ થાય ને રહીએ. સવાર હોવા જ આવે. એટીએમ પે બગડ્યું, હવે જોઈ લઈએ, ચેક કરીએ, બંધ કર્યું હાલ બી બરાબર. તો હવે જોઈએ, જો એટીએમ હાલ અહીંથી ખોલ્યો, ચાવી અહીંયા જ આવે. અરે એલંકી ડ્રિલ મશીન. હવે એવું થયું છે આમાં, આ ચિપ્સ અંદરનું કાર્ડ વર્ક કરતું નહીં યાર. જો મેં અહીંથી ખોલી દીધું, અહીંયા આવે. તો આપણે ચેક કરીએ અંદર કાગળ બાગળ ફસાઈ ગયો કે શું છે. કારણ કે અમુક શું કરો ખબર, ચિપ્સ વર્ક ના કરતી હોય ને, કાર્ડ જો હું બતાવું, કાર્ડ આ ચિપ્સ હોય ને, આ ચિપ્સ અમુક વખતે કોમ ના આપતી હોય ને, તો આની આગળ કાગળ લગાવી દી અને પછી અંદર ગાલે, એટલે શું વર્ક કરે. મહાદેવ ભરાઈ ગયો તો ચેક કરીએ આપણે, બરાબર. સાફ કરી દઈએ, સાફ કરીને પછી ફરીથી ભરાઈએ કે બગડ્યું મશીન. અમુક બધા હરખા ના આવતા હોય કસ્ટમર, એમાં આવું થાય. અમુક ગમે તેમ કાર્ડ ભરાઈ દઈ. શું હોય, કાળજીથી હરખી તે ભરાવે ને, એમાં આવું થાય. ને કામ તો શાંતિથી કરે તો વધુ ના આવે. આમ ધમ પસાડા કરે ને એમાં ચિપ્સ ખરાબ થઈ જાય. તો હવે ચેક કરીએ, ચેક કરીને ખબર પડશે કે શું પ્રોબ્લેમ છે, પછી ચાલુ કરીએ. તો હજી તો હવે જોઈ રાખીએ. ખોલી છે બોલ્ટ, આ રહે એ તમે બધા બોલ્ટ ખોલી દીધા. અહીંથી જ ખોલી દીધું બધું મેં, જો બધા બોલ્ટ ખોલી ગયા ને મશીનથી જ. આ જુદું થઈ ગયું. અહીંયા કાગળ હોય, જો એની ચિપ્સ કાગળ દેખાતું નહીં. ઓકે, તે કાર્ડ પર આવ્યું છે, જોઈ લઈએ. જો બતાવું તમને, એ આ કાર્ડ પર આવ્યું ને,
એ કાર્ડ આવી રીતે હોય. જો આ ચિપ્સ નટ એટલે અહીંયા બતાવો બરાબર, પણ હવે ખબર નહીં વર્ક કરતું નહીં. હવે હું ચેક કરું એ પ્રમાણે વર્ક કેમ નહીં કરતું. મને ચોટતું નહીં ને. ઢીલના થોડા ઓટા ને જોઈ ગયું આગળ થોડું, એટલે ફૂલ ફિટ વખાતું નહીં. વખાઈ જાય. જો હવે કોઈ કોમ ને એનું નહીં, આપણે બધું જ કરીએ બરાબર. એટીએમ એ રિપેરિંગ કરીએ થોડું થોડું, એટલું બધું પાવરફુલ ના આવડે પણ થોડું થોડું આવે. ટ્રાય કરીએ હવે શું આવે છે. એટીએમનું હાલ કોમ પત્યું ભાઈ, કારણ કે ક્યારનો મતતા હતા 2 કલાકમાં થયા, પણ એટીએમ હાલ પત્યું. હવે પતિને હવે છેલ્લો લાસ્ટ શું કરીએ, કુલર હવે ચેક કરી લઈએ કે કેવું ભરેલું હોય કે શું છે. જો ભરેલું હોય થોડું મોટું આગું પાછું કરી દઈએ, ના કે પછી સવારે એવું ભરવા ના થાય. રાતે ભરીને જઈએ ને કુલર તો હવે ભરવું ના પડે, પછી સીધું જ બપોરે તો રાતે આપણે થોડાક કુલર જોઈ લીધું, મોટા ભાગે બધું ભરેલું જ છે, કોઈ આગું પાછું નહીં. કારણ કે હમણાં 4 વાગે જ ભર્યું હતું એટલે એટલું બધું થયું નહીં. હવે જોઈ લે બિયરવાળું કુલર. બિયરનો કુલર, બિયરના કુલરમાં તપાસ કરીએ. પછી બનાવવાનું હોય તો જોઈ લેવું પડે તો બનાવવાનું પેક, કારણ કે જાતે આપણો 30 પેકનું બનાવવા પડે. એટલે બધું એક વાર રાઉન્ડ મારી દઈએ ને પછી શાંતિથી સવારમાં, કારણ કે મોડા આવવાનું ભાઈ 11 વાગે, એટલે 11 વાગ્યા સુધી કંઈ આગું પાછું હોય વધારે પતી ગયેલું હોય તો આપણે ભરી દઈએ તો વાંધો નહીં. થોડું ખાલી નહીં પીવું, ખાય તો ધક્કો મારી દેવાનું. બીજું તો કાલે બપોરે પર દે 11 વાગે આવ્યા પછી. તો આજના બ્લોગમાં મારા ભાઈઓ આટલું જ. તો જોતા રહો રવિ બ્લોગ હશે. જય માતાજી, જય શ્રી રામ.